વેકેશન પડતાં જ બધા જ બાળકોની ડિમાન્ડો વધતી જાય છે કે બહાર જવું છે, કંઈ તમે અમને ફરવા લઈ જાઓ. તો આજે અમે બધા જ બાળકોને લઈ અને ફાર્મ ઉપર આવ્યા છીએ અને ત્યાં બનાવી છે ગિરનારી ખીચડી અને કઢી. તો ફ્રેન્ડ્સ, આ ગિરનારી ખીચડી એકદમ અલગ રીતે જ બનાવવામાં આવે છે અને એ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું અને ચટપટી એની સાથે ખાવામાં મજા પડે તેવી કઢી બનાવીશું. તો ગુજરાતી કઢી અને ગિરનારી ખીચડી ખાવાની કંઈ મજા જ અલગ હોય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોવો અને સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. એક લાઈક મારા માટે બહુ જ જરૂરી છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીં મેં મસૂરી દાળ, તુવેર દાળ, ચણાની દાળ અને મગની દાળ 250 ગ્રામ લીધી છે. ચણાની દાળ અને તુવેરની દાળને આપણે પહેલાં ધોઈ અને આપણે અલગથી એને રાખી મૂકવાની છે. તો પહેલાં આપણે દાળ બાફવા માટેનું આંધણ મૂકી દઈશું અને સબ્જીમાં ટમાટાં, કાંદા, લીલા ધાણા આ રીતે સંભાળીને લેવાના છે. પછી આપણે બધું જ વજનમાં 2 કિલો સબ્જી છે. ટીંડોરા, વટાણા, ચોળી અને પર્વત લીધા છે. ફ્લાવર, કેપ્સિકમ અને ગુવાર બધી જ સબ્જી આપણે આ રીતની લેવાની છે. ગાજરનો પણ આની અંદર ઉપયોગ કર્યો છે. તો આ બંને દાળને સારી એવી ધોઈ નાખી છે અને આપણો આંધણ આવી જાય પછી જ દાળને આની અંદર આંધણમાં નાખવાની. ધીમા ગેસ ઉપર આને આપણે ચડવા દઈશું, સાથે નમક નાખી દઈશું એટલે દાળ સારી એવી ચડી જાય. તો હવે આને આ રીતે મિક્સ કરતા જશું જેનાથી દાળ નીચે ચીપકે નહીં. તો ફ્રેન્ડ્સ, આને આપણે આ રીતે મિક્સ કરતી જવાની છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અહીં મેં આદુ 250 ગ્રામ આદુ અને 250 ગ્રામ લસણ લીધું છે. તો આ બધા મારા ફેમિલી મેમ્બરો છે અને મારા હેલ્પરો છે, તે મારી મદદ કરી રહ્યા છે અને સાથે જ બાળકોની રમઝટની સાથે જ આપણે ખીચડી બનાવી રહ્યા છે. બાળકોને એટલી મજા આવે છે કે એ દર વખતે એવું કહેતા હોય છે કે કાજલ આંટી, તમે અમને કંઈક નવું ખવડાવો. એટલે આજે આપણે એકદમ દેશી ગિરનારી ખીચડી અને ચટપટી કઢી બનાવી રહ્યા છીએ. તો બાળકોને પણ ભાવશે અને મોટાને પણ ભાવે એવી ખીચડી બનશે. તો આપણે તે બફાય ત્યાં સુધીમાં આપણે ચોખાને, અહીંયા મેં 1.5 કિલો ચોખા લીધા છે અને ધોઈ અને પાણીમાં પલાળી દેવાના છે. જ્યારે તમે દાળ ઉકાળો છો ત્યારે જ તેને ધોઈને પાણીમાં રાખી મૂકવાના છે. હવે 50% જેટલી આપણી દાળ બફાઈ ગઈ છે. તો હવે આગળની પ્રોસેસ કરીશું. તો હવે 50% જેટલી દાળ બફાઈ જાય ત્યારે બધી જ સબ્જી આની અંદર નાખી દેવાની છે. કાંદા અને ટમેટાં આની અંદર નાખવાના નથી. સબ્જી બધી જ આની અંદર તમને ભાવતી હોય તેનો ઉપયોગ કરી શકો છો. આ ફ્રેન્ડ્સ એકદમ અલગ ખીચડી બને છે, તો આ રીતે તમે જરૂરથી બનાવજો. હવે આપણે આ દાળને અને સબ્જીને સારી એવી બોઇલ થઈ જાય ત્યાં સુધી બાફવાની છે. તો થોડી એવી બફાઈ જાય, 5 થી 6 મિનિટ જેવું સબ્જીમાં થઈ જાય એટલે આપણે દાળ નાખી દેવાની છે. મસૂરી દાળ અને મગની દાળ એને આપણે પાછળથી નાખવાની છે અને બોઇલ થતાં વાર નથી લાગતી એટલે તેને આપણે નાખી દઈશું. અહીં મેં બટેકા અને રીંગણા લીધા છે. 1 કિલો બટેકા લીધા છે અને 1 કિલો રીંગણા લીધા છે. હળદર નાખી દઈશું અને સારું એવું મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે સબ્જીની ક્વોન્ટિટી જેટલી વધારે હશે એટલી જ ખીચડી સારી બનશે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો એટલે તમારી ખીચડી એકદમ ચટાકેદાર, મજેદાર બનશે. અને આપણે સ્લો ફ્લેમમાં આ રીતે મિક્સ કરતા જઈશું ત્યાં સુધી ચડવશું. તો અહીંયા સાથે સાથે આપણી ગરમા ગરમ મસાલેદાર ચા બને છે અને ત્યાં સુધીમાં આપણી જે સબ્જી છે સારી એવી ચડી ગઈ છે તે ચેક કરી લઈએ. તો અહીં ફ્રેન્ડ સારું એવું ચડી ગયું છે. તો હવે આની અંદર આપણે તેલ નાખવાનું છે. તેલ તમે કઈ રીતે નાખો, જો આપણે આ સબ્જી ચડી જાય એટલે તેલ નાખશું એટલે નીચે તળિયે ભાત ચોટે નહીં, એટલા માટે તેલ નાખવું ખૂબ જ જરૂરી છે. ભાતને મેં સારા એવા ધોઈ અને પાણી નાખી અને રાખી મૂક્યા હતા. 1.5 કલાક જેવું થયું હતું. હવે આપણે ખીચડી જે ભાત છે તેને દાળની અંદર અને જે સબ્જી ચડેલી છે એની અંદર નાખી અને ધીમા ગેસ ઉપર આપણે એને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ખીચડી માટેનો વઘાર તૈયાર કરી દઈએ. તો અહીં 1 નાની વાટકી જેટલું જીરું, તમાલપત્ર, મરચાં, લવિંગ આ રીતની એટલી ક્વોન્ટિટી લેવાની છે.
પછી રાઈ લઈ લઈશું, 1 વાટકી જેટલી રાઈ નાખવાની છે. તો અહીં આપણી સબ્જી તો ચડી ગયેલી જ છે, રાઈસ છે તે અડધા ચડી ગયા છે. તો ત્યાં સુધીમાં આપણે આપણો તડકો તૈયાર કરી દઈએ ખીચડી માટેનો. તો અહીં ખીચડીમાં, ગિરનારી ખીચડીમાં સિંગ તેલ જેવી કોઈ તેલની મજા નથી આવતી, એટલે અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તેલ સારો આવી જાય એટલે આ બધો વઘારાની અંદર નાખી દેવાના છે. અહીંયા લીમડો હોય તો તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. હવે અહીં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે. તો અહીં આપણે 250 ગ્રામ જેટલું આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું અને ધીમા ગેસ ઉપર જ બધે જ મસાલાને ચડવા દઈશું. હવે આની અંદર આપણે કાંદા, 1 કિલો જેટલા કાંદા નાખી દેવાના છે. કાંદાને સ્લો ફ્લેમમાં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી રોસ્ટ કરી દેવાના છે. થોડી હળદર નાખી દઈશું. આપણે પહેલાં ઓલરેડી હળદર નાખેલી છે એટલે આમાં થોડી એવી નાખી દઈશું, એટલે તડકામાં પણ સારો એવો એનો ફ્લેવર આવી જાય અને કલર આવી જાય. તો બ્રાઉન કલરના કાંદા થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું અને 1 કિલો ટમેટાને મેં આ રીતે ચોપ કરી અને આની અંદર નાખી દેવાના છે. બધા જ મસાલાને આપણે સ્લો ફ્લેમમાં જ ચડવા દેવાના છે. નમક નાખી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ. પહેલાં આપણે નમક નાખેલું છે એટલે આમાં થોડું એવું નાખી દઈશું મસાલા પ્રમાણે. હવે ગેસને આપણે ધીમો રાખીને જ બધા મસાલાને ચડવા દેવાના છે. ત્યાં સુધી આપણી ખીચડી જે ચડી ગઈ છે તેમાં આપણે ધાણા એડ કરી દઈશું. પહેલાં જ આપણે ધાણાને એડ કરી દેવાના છે, જેનાથી ખીચડીની અંદર ધાણાનો સ્મેલ, જે ધાણાની સ્મેલ છે તે બેસી જાય અને સારામાં સારો ટેસ્ટ આવે. તો ધાણા નાખી અને મિક્સ કરી દેવાના છે. ઓલરેડી આપણી ખીચડી ચડવા જ આવેલી છે અને ચડી પણ ગઈ છે. તો હવે ધાણા જીરું નાખી દઈશું. 1 વાટકા જેટલો લાલ મરચાંનો પાવડર નાખી દઈશું અને સારું એવું મિક્સ કરી દઈશું. હવે એને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાનો છે. લાલ મરચાંનો પાવડર નાખવો એટલે પછી વધારે ચડવા દેવાનું નથી. તરત જ આની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો અહીં મેં 7 થી 8 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને એને 5 થી 6 મિનિટ માટે થોડું ફાસ્ટ ફ્લેમમાં જ ચડવા દીધું છે. તો આ રીતનું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ તડકાને ચડવા દેવાનો છે. એટલે આ રીતે તમે કરશો એટલે ખીચડીમાં બહુ જ સારો ટેસ્ટ આવે. તો હવે આપણો તડકો બનીને તૈયાર છે. તો ખીચડીની અંદર ધીમે ધીમે આપણે એની અંદર નાખી દઈશું. આ ખીચડી ફ્રેન્ડ્સ 50 થી 60 માણસો માટે બનાવી રહી છું, પરફેક્ટ મેઝરમેન્ટ સાથે. તમે કોઈ પણ ફંક્શનમાં કે પછી કોઈ પણ તમે ફાર્મે કે જાઓ, વાડીએ જાઓ કે ત્યારે તમે બાળકો માટે કે મોટા માટે ખીચડી બનાવી, ખીચડી કઢીનો પ્રોગ્રામ તૈયાર કરીને બનાવી શકો છો. તો ઉપરથી આપણે કાચું સિંગ તેલ નાખી દઈશું. તો ચાલો હવે કઢીનો તડકો લગાવીએ. અહીં મેં જીરું ને બધા જ ખડા મસાલાઓ આની અંદર નાખી દેવાના છે. તમાલપત્ર, બાદિયા, લવિંગ અને આ વઘાર આપણે ઘીમાં તૈયાર કરીશું. હવે કાંદા અને મરચાંના ટુકડા નાખી દઈશું. આદુ, મરચી અને લસણની પેસ્ટ આ રીતે કરી દીધી છે. બધા જ મસાલાને આ રીતે નાખી દેવાના છે. જે કઢી છે તે ઘીમાં બને તો જ કઢીનો ફ્લેવર સારો આવે, એટલે બધો જ વઘાર આપણે ઘીની અંદર જ કરવાનો છે. વઘાર ફટાફટ તમને બતાવી રહ્યું છું ફ્રેન્ડ્સ. હવે એ આપણે અહીં છાશ લેવાની છે, એની અંદર તજનો ભૂકો, મરચીની પેસ્ટ, આખા ધાણા ખાંડી અને આની અંદર નાખી દીધા છે. 6 થી 7 લીટર જેટલી છાશ છે, તેમાં આપણે 250 ગ્રામ બેસન નાખીને એની એકદમ ઘોળ તૈયાર કરી દેવાનું છે. વઘાર થઈ જાય એટલે આ રીતે આપણે છાશને એની અંદર નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આમાં તમારે ખાસ વાત ધ્યાન રાખવાની છે કે તજનો ભૂકો અને આખા ધાણા તમારે કમ્પલસરી નાખવાના છે, તો જ કઢીનો ફ્લેવર સારો આવશે. હવે એને આપણે ચડવા દઈશું જ્યાં સુધી ચડે. જો તમને સ્વીટ ભાવતી હોય તો તમે આની અંદર થોડો ગોળ નાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી કઢી અને ખીચડી બનીને તૈયાર છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કરવાનું ભૂલશો નહીં.